ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલનું હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે અને જનતાના હિત માટે ન્યૂઝ કેપિટલ ગુજરાતનું આ મિશન હેલ્થ છે જે અમે ચલાવી રહ્યા છે। ઉત્તરથી લઈ દક્ષિણ સુધી હોસ્પિટલ કોઈ પણ નહીં છૂટે। સૌરાષ્ટ્રની રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલીનું રિયાલિટી ચેક કર્યું છે। તમામ શહેરોની સિવિલ હોસ્પિટલમાં બેદરકારી સામે આવી છે। આરોગ્ય તંત્ર જાગે અને તકલીફ દૂર કરે હવે તેવી જનતા માંગ કરી રહ્યા છે। ગુજરાતની જનતાની આ જ માંગ છે કે જે અમારું આરોગ્ય છે તે સ્વસ્થ રહે તે માટે તંત્ર હવે જાગે, જે તકલીફો તેમને પડી રહી છે તે તકલીફો દૂર થાય। અનેક લોકો કહી રહ્યા છે કે જ્યારે દર્દીઓને લઈને તેમના સગાવાલા આવે છે તો તે ધક્કા ખાઈને થાકી જાય છે અને સાથે સગાવાલા તેમની સાથે આવનારા લોકો પણ બીમાર થઈ જાય તેવી સ્થિતિ છે અને તમામ જગ્યાનું અત્યારે રિયાલિટી ચેક ન્યૂઝ કેપિટલની ટીમ કરી રહી છે અને અમારા સંવાદદાતા તમામ વિસ્તારમાં જઈ અને આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ રહ્યા છે। સમય જોઈ રહ્યા છે કે ક્યારે ડોક્ટર આવે છે કે ડોક્ટર નથી આવતા। અનેક વિસ્તારમાં તો અઠવાડિયે એક ડોક્ટર આવતા હોય છે અને સ્ટાફની અછતને કારણે ત્યાં આગળ સાધનો છે તે પણ દૂર ખાઈ રહ્યા છે। લાખો કરોડોનો ખર્ચ સરકાર કરી રહી છે। સરકાર ત્યાં આગળ સુવિધાઓ પૂરી પાડી રહી છે પરંતુ તે સુવિધાઓ જનતા સુધી નથી પહોંચી રહી, જનતા તે સુવિધાઓનો લાભ નથી લઈ રહી। ત્યારે અનેક સવાલ અત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ કરી રહી છે આરોગ્ય વિભાગને અને આરોગ્ય વિભાગનો જવાબ પણ અમે લઈ રહ્યા છીએ। અનેક વિસ્તારના આરોગ્ય અધિકારીઓનો સંપર્ક પણ અમે સતત કરી રહ્યા છીએ કે ત્યાં આગળની શું સ્થિતિ છે, ક્યાં સુધી આવી સ્થિતિ રહેશે, ક્યારે સુધરશે તે સવાલના જવાબ અમે માંગી રહ્યા છીએ। અમારા સંવાદદાતા તમામ જે દર્દીઓ છે, જનતા છે, તેમના દુઃખ પણ જાણી રહ્યા છે અને આપ તમામ સુધી પહોંચાડી રહ્યા છે અને આપ પણ અમને ફોન કરી શકો છો। આપના વિસ્તારની જે આરોગ્ય કેન્દ્ર છે તેની સ્થિતિ શું છે તે આપ અમને જણાવી શકો છો। આપની સાથે જે આ વીતી હોય તે વર્ણવી શકો છો। જનતાના હિત માટે અમારી આ વિશેષ મુહિમ આજે મિશન હેલ્થ ચાલુ છે અને તમામ ગુજરાતના ખૂણે ખૂણેથી અમારા સંવાદદાતાઓ અમને રિપોર્ટ કરી રહ્યા છે, આપ સુધી રિપોર્ટ પહોંચાડી રહ્યા છે અને તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ક્યાં આરોગ્ય તંત્ર અત્યારે કયા પ્રકારે તેમની જે બેદરકારી છે તે સુધારવાનો પ્રયાસ કરી રહી છે। કારણ કે અનેક વિસ્તારમાં આ જ પ્રકારેની સ્થિતિ સામે આવી છે કે જ્યાં ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રમાં અત્યારે અમે રિયાલિટી ચેક કર્યું અને ઘણા બધા એવા રિયાલિટી ચેકમાં તથ્યો સામે આવ્યા છે કે જ્યાં આગળ જે આરોગ્ય જે કેન્દ્રો છે ત્યાં આગળ તાળા લાગેલા પણ જોવા મળ્યા છે। તે તમામ અમે આપને બતાવીશું, દિવસભર અમે આપને બતાવવાના છે। ફોન આપ અમને કરી શકો છો 079 અને આ જે નંબર ટીવી સ્ક્રીન પર દેખાય છે તેની પર આપ અમને ફોન કરી અને આપની વ્યથા છે તે અમને જણાવી શકો છો અને સાથે સાથ જે પણ પ્રકારેની આપની સ્થિતિ ત્યાં આરોગ્ય કેન્દ્રની છે, આપના વિસ્તારની છે તે પણ અમને જણાવી શકો છો અને આશા છે કે સરકાર તંત્ર સુધી આ વાત પહોંચે, આરોગ્ય તંત્ર જાગે અને તકલીફ દૂર કરે તેવી તમામની માંગ છે।